હેલો સ્ટુડન્ટ, હું વિરેન સર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ છે એની વાતો કરી. જરાક યાદ કરીએ ને. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે મેળવેલું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, જે સરેરાશ વિદ્યુત પ્રવાહ હતો. જો કોઈ બિંદુએ વિદ્યુત પ્રવાહ જોતો હોય, કોઈ ચોક્કસ ક્ષણે વિદ્યુત પ્રવાહ જોતો હોય, કોઈ ચોક્કસ ક્ષણે વિદ્યુત પ્રવાહ જોતો હોય, તો આપણે તત્કાલીન પ્રવાહ છે એ મેળવીએ છીએ. પ્રવાહનો એકમ એમ્પિયર હતો. પારિમાણિક સૂત્ર છે A1 થશે, કેમ કે પ્રવાહ છે એ કેવી રાશિ છે? એસઆઈ રાશિ છે. બીજો એકમ હતો એ હતો કુલમ પર સેકન્ડ. કોના પરથી? આ સૂત્ર પરથી. બરાબર. પરંતુ જો તમને ક્વેશ્ચન એવો કર્યો હોય કે ન્યુક્લિયસ ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ, આવું પૂછ્યું છે, તો તમે શું ગણતરી કરો? કક્ષામાં એક ન્યુક્લિયસ છે વચ્ચે, સોરી એના કેન્દ્રમાં છે એક ન્યુક્લિયસ છે અને કક્ષામાં છે એ છે ઇલેક્ટ્રોન. હવે વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. આડછેદ કેવો લેવાનો? વીજભારની ગતિની દિશાને લંબ. ઇલેક્ટ્રોન છે એ ધારો કે આ માર્ગે પરિભ્રમણ કરે છે, તો અહીંયા તમે શું લેશો? એક આડછેદ છે એ વિચારો, એક ક્ષેત્રફળ. આમાંથી પસાર થતો વીજભાર કેટલો છે? dq અથવા તો ડેલ્ટા ક્યુ. પરંતુ એક જ ઇલેક્ટ્રોન હોય તો એ વીજભાર અહીંયા થશે q બરાબર E. હવે વીજભાર પસાર થઈ ગયો, પાછો ત્યાંથી કેટલો પસાર થાય? E જેટલો. એના માટે લાગતો સમય કેટલો હશે? t. કહેવાનો મારો મિનિંગ છે કે કેપિટલ T સમયમાં E જેટલો જ વીજભાર પસાર થાય, કેમ કે પાછો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરીને આવશે ત્યાં સુધી કોઈ જ વીજભાર પસાર નથી થવાનો. તો E જેટલો વીજભાર પસાર થવા માટે લાગતો સમય કેટલો છે? આવર્તકાળ જેટલો. એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. પાછું એકવાર કે આવર્તકાળ જેટલા સમયમાં પસાર થતો વીજભાર છે એ E જેટલો છે. એટલે કે આપણો પ્રવાહનું સૂત્ર શું બનશે? પ્રવાહનું સમીકરણ બનશે E ના છેદમાં T, આવા કોઈ પ્રશ્નના જવાબમાં. અથવા તો આમ પણ લખી શકાય E ઇન્ટુ F, જ્યાં F એટલે આવૃત્તિ. કેમ કે તમારી પાસે સંબંધ છે. શું સંબંધ છે? 1/T ઇઝ ઇક્વલ ટુ F. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ. તો સમીકરણ છે કંઈક આવું મળે. જો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે અથવા કોઈ MCQ સોલ્વ કરો છો, એમાં ડેટા છે એ ઝડપના પદમાં છે, તો તમે શું કરો? ઝડપનું સૂત્ર શું હતું? ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમયગાળો. હું સમયગાળો આવર્તકાળ જેટલો લઉં તો કાપેલું અંતર કેટલું હોય? પરિઘ જેટલું હોય. કેમ કે આવર્તકાળ એટલે એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણ માટે લાગતો સમય કેપિટલ T હોય, તો કાપેલું અંતર છે એ કેટલું હશે? પરિઘ જેટલું, 2πr. તો તમે આમ લખી શકો 1/2πr ઇઝ ઇક્વલ ટુ 1/T. 2πr ને નીચે લઈને આવ્યા, બસ આ કિંમત છે અહીંયા મૂકી દો જોઈએ, તો પ્રવાહનું સમીકરણ શું મળે? E. એમ જ 1/T બરાબર શું લખી શકીએ? V/2πr. તો કંઈક આવા સમીકરણો મળ્યા. MCQ માટે છે એને યાદ રાખવા. બરાબર. તો આને પણ છે એ નોંધી લઈએ. આજની જે વાત છે એ છે ઓહમનો નિયમ. આમ તો તમે 9મા અને 10મા ધોરણની અંદર છે એ ક્યાંક ભણીને તો આવ્યા છો. (1828) જર્મન ગણિતશાસ્ત્રી અને ભૌતિક વૈજ્ઞાનિક એવા જ્યોર્જ સાયમન ઓહમ, એણે એક મેથેમેટિકલ
મેથેમેટિકલ એક સૂત્ર છે આપ્યું, ફોર્મ્યુલા આપ્યું, ગાણિતિક ફોર્મ્યુલા, એના પરથી એને ઓહમનો નિયમ છે પોતાના નામ પરથી છે કહેવામાં આવે છે. આપણે પણ એનો વિચાર કરીએ, શું કર્યું હશે એણે? આ એક ધાતુનો ટુકડો છે, સુવાહક છે. હવે આ સુવાહક છે એને આપણે જોડી દઈએ છીએ એક સપ્લાય, એક બેટરી. બેટરી છે એ વેરિયેબલ છે. વેરિયેબલ બેટરીનો સિમ્બોલ ચલ બેટરી, ચલ એટલે જેની કિંમત બદલાય એવી. વેરિયેબલ બેટરીનો સિમ્બોલ છે ઉપર એરો કરીને, જેવું આપણે વેરિયેબલ કેપેસિટર, ચલ કેપેસિટર જોઈ ગયા આગળના ચેપ્ટરમાં, સેમ એમ જ. રિયલ લાઈફમાં હકીકતે કોઈ દિવસ બેટરી વેરિયેબલ ન હોય. તમે વિચાર કરો, તમારા ઘરમાં જે ઘડિયાળમાં સેલ વપરાય એ 1.5 વોલ્ટનો હોય, એની કિંમત તમે બદલાવી શકો નહીં. પરંતુ કોઈ એવી સર્કિટની રચના કરી શકાય, એવો કોઈ પરિપથ બનાવી શકાય કે જે તમને વધારો ઘટાડો કરીને આપે. પંખાનું રેગ્યુલેટર છે એ જ કરે છે, વોલ્ટેજમાં વધારો ઘટાડો છે એ કરીને આપે છે. એ પ્રમાણે પંખો છે એ ફૂલ અને સ્લો છે થતો હશે. તો અહીંયા પણ એક વેરિયેબલ બેટરી એવું ગોઠવણ છે કરેલી છે, પણ સંકેત છે એનો કંઈક આવો થાય. જો હું 1 વોલ્ટ છે એ સપ્લાય આપું તો પ્રવાહ છે મને મળે છે, એકમ લખી રાખીએ કૌંસમાં, પ્રવાહ છે મળે છે ધારો કે 1 એમ્પિયર. હવે હું વોલ્ટેજ છે વધારું છું તો પ્રવાહ વધે કે ઘટે એનો જરાક વિચાર કરો. તમારી પાસે એક સંબંધ હતો E = V/D, ચેપ્ટર નંબર D ના બદલે લખી દઉં L. ધારો કે તારની લંબાઈ L છે એટલા માટે. ચેપ્ટર નંબર 2 સ્થિતિમાન પ્રચલન. જો વોલ્ટેજ વધારો તો વિદ્યુત ક્ષેત્ર છે શું થશે? વધશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. જો વિદ્યુત ક્ષેત્ર છે એ વધે તો વીજભાર પર લાગતું બળ છે એ પણ શું થશે? વધશે. આની અંદર શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. જો બળ વધે તો ગતિ છે એ પણ શું થશે? વધશે. તો વધારે વીજભાર છે પસાર થશે. વીજભારની ગતિ એટલે જ તો શું? પ્રવાહ. તો પ્રવાહ છે પણ વધે. આ તો નાનું એવું લોજિક થયું મેથેમેટિકલ. પરંતુ જ્યોર્જ સાયમન ઓહમ એણે એવું મેળવીને આપ્યું કે તમે જેટલા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન વધારો છો એટલા પ્રમાણમાં જ પ્રવાહ છે વધે છે. જો 1 વોલ્ટે 2 એમ્પિયરનો પ્રવાહ મળતો હોય તો 2 વોલ્ટે 4 એમ્પિયરનો જ વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે કે સ્થિતિમાન અને પ્રવાહ સમપ્રમાણમાં છે. આ આખી ગણતરી તમે કરો છો ત્યારે ગણતરી એક ચોક્કસ પરિસ્થિતિમાં રહીને કરો છો તો જ આવું મળે એવું એમનું કહેવું હતું. ચોક્કસ પરિસ્થિતિ એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું? તાપમાન અચળ રહેવું જોઈએ, આ વાહક પરનું દબાણ છે પણ અચળ રહેવું જોઈએ. એટલે કે તમે 30 ડિગ્રી સેલ્સિયસ ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણના દબાણે પ્રેક્ટિકલ કરતા હોય તો પહેલા રીડિંગ વખતે એટલું જોવું જોઈએ, બીજા વખતે એવું હોવું જોઈએ, ત્રીજા વખતે એવું જોવું જોઈએ, તો આ સંબંધ છે એ તમને મળશે. કેમ એવું? પહેલા તો નિયમ લખી નાખીએ. ઓહમનો નિયમ શું છે? આ માત્ર એક ગણતરી આપણે પણ વિચારી છે. નિયમનું કંઈક વિધાન છે આવું છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા સુવાહકના 2 છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. જે આપણે અહીં વાત કરીએ સ્થિતિમાન પ્રવાહના સમપ્રમાણમાં છે. તો વી ચલે છે I માં સમપ્રમાણતા દૂર કરીએ તો એક અચળાંક દાખલ કરવો પડશે. એ અચળાંક જેને તમે શું કહો છો? અવરોધ. જ્યાં R છે એ શું છે? અવરોધ છે. અવરોધનો સંકેત ઝિગઝેગ
અવરોધ છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, એને કોઈ દિશાની જરૂર નથી. આવી વાતો છે પણ તમે ભણીને આવ્યા હશો. અવરોધનો એકમ એના નામ પરથી ઓમ એનો એકમ છે, સંકેત છે કંઈક આવો છે, અને કહેવાય ઓમેગા. બોલાય નહીં ઓમેગા. તમને અવરોધની કિંમત આપી હોય તો તમે એવું નહીં કહેવાનું 5 ઓમેગા, 5 ઓમ છે. દાખલા તરીકે તમને બળ આપ્યું હોય F ઇઝ ઇક્વલ ટુ, તો તમે આવું એવું નથી બોલતા 5 N. તમે શું બોલો છો? 5 ન્યૂટન. સેમ 5 ઓમેગા નહીં બોલવાનું. શું બોલવાનું? 5 ઓમ. તો નિયમ, સંકેત, અદિશ રાશિ છે, એકમ જોઈએ. નેક્સ્ટ છે એનો પારિમાણિક સૂત્ર છે એ શું થતું હશે? તો પારિમાણિક સૂત્ર છે એ તમારે મેળવવું પડશે. ક્યાંથી મેળવશો પારિમાણિક સૂત્ર? તો પહેલાં તો તમને સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે એ ખબર હોવી જોઈએ. સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવી શકાય? તો એક સંબંધ હતો ચેપ્ટર નંબર 2 નો, W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. તો સ્થિતિમાન બરાબર કાર્યના છેદમાં વીજભાર. કાર્ય એટલે ઉર્જા. ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 અને વીજભાર ચેપ્ટર 1 ની શરૂઆતમાં અને આ ચેપ્ટરમાં પણ એક સમીકરણ મેળવ્યું, ચેપ્ટર 3 ની શરૂઆતમાં પણ I બરાબર Q ના છેદમાં T અથવા તો Q બરાબર IT. એટલે કે A1T1 એ વીજભારનું પારિમાણિક સૂત્ર છે. તો સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપને મળશે m1L2T-3A-1. જે અવરોધનું પારિમાણિક સૂત્ર તમારે જોઈએ છે એ તમને શું મળશે? આ છે સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. V ઇઝ ઇક્વલ ટુ IR. તો R બરાબર શું થાય? V ના છેદમાં I. સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર m1L2T-3A-1. પ્રવાહ પોતે કેવી રાશિ છે? SI રાશિ. પારિમાણિક સૂત્ર શું થાય? A1. તો અવરોધનું પારિમાણિક સૂત્ર હું અહીંયા લખી રાખું, આગળ મને જરૂર પડે તો કામ આવે. m1L2T-3A-2. m1L2T-3A-2. આ છે અવરોધનું પારિમાણિક સૂત્ર. અવરોધનો આધાર કોના પર છે? હમણાં જ આપણે વાત કરીએ કે અવરોધ દ્રવ્ય પર આધારિત છે. સર એવું કેમ? તમે વિચારો કે તમારી પાસે કોપર અને એલ્યુમિનિયમ 2 છે, 2 અલગ અલગ દ્રવ્યો. તો શું કોપરમાં જેટલા ઇલેક્ટ્રોનો છે, મુક્ત ઇલેક્ટ્રોન, એટલા જ એલ્યુમિનિયમમાં હોય? ના. કોપરનો પરમાણુ ક્રમાંક અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક શું સરખો છે? એક પણ સરખો ન હોય. કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંક છે એ સમાન ન હોય. એ તો એની આઈડેન્ટિટી છે. બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે સમાન નથી અને વિદ્યુત પ્રવાહ છે તો સમાન નહીં મળે. કેમ કે વિદ્યુત પ્રવાહ એટલે વીજભાર વાહકોની ગતિ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી તો પ્રવાહ સમાન નથી, પ્રવાહ સમાન નથી તો સ્થિતિમાન સમાન નથી, અને સ્થિતિમાન અને પ્રવાહ સમાન નથી તો અવરોધ પણ દરેક માટે કેવો હશે? અલગ અલગ હશે. એટલે કે દ્રવ્ય પર આધારિત છે. સર પણ તાપમાન સાથે શું સંબંધ? તમે વિચારો કે તાપમાન વધે તો મુક્ત ઇલેક્ટ્રોનનું શું થાય? કોઈ ધાતુનો ટુકડો છે, આમાં ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને રાખ્યો છે તો ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? આગળનો લેક્ચર જુઓ. અસ્તવ્યસ્ત ગતિ કરે. અસ્તવ્યસ્ત ગતિ શું કામ છે? એની પાસે ઉર્જા આવી ક્યાંથી? તાપમાનના કારણે. 3/2 kBT તાપમાનના કારણે એની પાસે ઉર્જા છે. ઉષ્મા ઉર્જાના પરિણામે એની પાસે ઉર્જા છે જે ગતિ ઉર્જાના સ્વરૂપે છે, એટલે કે એની અસ્ત વ્યસ્ત ગતિ છે.
તો તાપમાન વધે તો શું થાય? અસ્તવ્યસ્ત ગતિ વધશે, ઉર્જા વધશે. એટલા માટે અસ્તવ્યસ્ત ગતિ વધવું એટલે ઇલેક્ટ્રોન શું થશે? અથડાશે, સંઘાત થશે. ટ્રાફિક વાળો એરિયા થઈ ગયો. હવે એને એક છેડેથી બીજા છેડે જવું છે તો કેટલી સંઘાતનો સામનો કરીને જવું પડશે? બહુ બધી સંઘાત છે, અંદરો અંદર થશે. એટલે એને એક છેડેથી બીજા છેડે જવું છે તો એને વધારે છે એ ઓપોઝ કરશે, અવરોધ છે એનો વધશે. એટલે કે તાપમાન સાથે ધાતુ પદાર્થનો અવરોધ વધે છે. ધ્યાન રાખજો. અર્ધધાતુમાં આવું ના હોય. થોડુંક તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો અને બાકીનું ફિઝિક્સના છેલ્લા ચેપ્ટરમાં છે ભણશું, પાર્ટ 2 નું પણ છેલ્લું ચેપ્ટરનું નામ જ છે અર્ધધાતુ, સેમિકન્ડક્ટર. તાપમાન વધવાથી સેમિકન્ડક્ટરનો અવરોધ છે એ ઘટે છે, ત્યાં વધારાના હોલ મળે એટલા માટે. ડીપમાં જોશું પછી. અહીંયા આવીએ. તાપમાન પર પણ આધારિત છે. પદાર્થ પરના દબાણ પર પણ આધારિત છે. હા, એક રહી ગયું પરિમાણ પર. પરિમાણ એટલે સાઇઝ. આ પરિમાણ છે. ક્ષેત્રફળ, લંબાઈ એ શું કહેવાય? એના પરિમાણ કહેવાય. તો જો ઓહમનો નિયમ પૂછે તો તમે શું લખો? પહેલા તો વિધાન લખો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ સુવાહકના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે. V બરાબર IR. R એટલે અવરોધ, અદિશ રાશિ, એકમ ઓહ્મ, પારિમાણિક સૂત્ર M1L2T - 3A - 2. અને અવરોધનો આધાર દ્રવ્ય, તાપમાન, પદાર્થ પરના દબાણ અને પરિમાણ પર છે. યસ, તમને આનો હું ગ્રાફ ડ્રો કરવા કહું તો ગ્રાફ કેવો ડ્રો કરશો? V વિરુદ્ધ I નો ગ્રાફ ડ્રો કરો, કેવો મળે? સંબંધ કેવો છે? સમપ્રમાણતાનો. કોઈ પણ સમપ્રમાણતાનો ગ્રાફ છે કેવો મળે? સુરેખ મળે. એ તો ખબર પડી કે સુરેખ મળે. ચાલુ ક્યાંથી કરવો? આ ગ્રાફ છે એ પણ સુરેખ જ છે. કોઈ પણ એક ચલ રાશિની કિંમત 0 મૂકી દો, I ની કિંમત 0 લખો, V કેવા મળશે? 0. બંને 0 એટલે કે ઉગમ બિંદુ. ગ્રાફ છે એ ઉગમ બિંદુમાંથી શરૂઆત થશે. ચાલો, તો હમણાં આપણે વાત કરી કે અવરોધનો આધાર છે એ પરિમાણ પર છે. એને આપણે સાબિત કરીએ. અત્યાર સુધી જે ડિસ્કશન કર્યું એ હતું V = IR. V વિરુદ્ધ I નો ગ્રાફ છે એ સુરેખ મળશે. સંકેત. બીજું આપણે છે એ એકમ જોયો, ઓહ્મ, અને પારિમાણિક સૂત્ર છે એ પણ જોયું આપણે M1L2T - 3A - 2. આ છે આપણે એમનું પારિમાણિક સમીકરણ છે એ મળ્યું. આધાર છે દ્રવ્ય પર છે, તાપમાન પર, દબાણ પર અને પરિમાણ પર છે. દ્રવ્યની વાત કરી, બે અલગ અલગ દ્રવ્ય લઈને વિચાર્યું. તાપમાનની વાત કરી, અસ્તવ્યસ્ત ગતિ થઈ જશે. દબાણ બદલાશે તો પણ જે અવરોધની કિંમતો બદલાશે, કેમ કે બંધારણમાં ફેરફાર થશે, પરિમાણ છે બદલાશે એટલા માટે. હવે પરિમાણ બદલાય એના અલગ અલગ કેસ જોઈએ. ફર્સ્ટ ડાયાગ્રામ માટે જો સુવાહકની લંબાઈ L હોય તો આ સુવાહકના જે બે છેડા છે એના વચ્ચેનો સ્થિતિમાન છે એ છે ધારો કે V, અને એમાંથી પસાર થતો પ્રવાહ છે એ છે ધારો કે I જેટલો. ખાલી બે પરિમાણમાં ડાયાગ્રામ જોઈએ આપણે તો આ સુવાહક છે જેને હું V વોલ્ટનો સપ્લાય લાગુ પાડું તો પ્રવાહ પસાર થાય છે એ I જેટલો છે. તો અહીંયા તમે ઓહ્મનો નિયમ લખો
તો તમને શું મળે? ઓહ્મનો નિયમ મળશે V બરાબર IR. જે બીજો ડાયાગ્રામ છે એના પર જરાક વિચાર કરો તો એમાં શું કર્યું છે આપણે? એક તો L લંબાઈ એ જ દ્રવ્યનો એટલા જ ક્ષેત્રફળનો એક બીજો બ્લોક છે એની પાછળ છે જોઈન્ટ કર્યો છે કંઈક આવી રીતે. આ એક ધાતુનો ટુકડો છે ધારો કે, એની પાછળ બીજો એક ધાતુનો ટુકડો. તો આના બે છેડા વચ્ચે સ્થિતિમાન કેટલો હશે? એના બે છેડા વચ્ચે સ્થિતિમાન છે એ V જેટલો છે. તો બીજો ટુકડો છે એના છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V વોલ્ટ જ. કેમ એવું? લંબાઈ કેવી છે? સમાન છે. બીજી વાત, હવે એના માટે જો કદાચ તમે ડાયાગ્રામ વિચારો તો આ પહેલો ધાતુનો ટુકડો, આ બીજો ધાતુનો ટુકડો, હવે એને આપણે જે સપ્લાય પૂરો પાડીએ છીએ, તો જેટલો પ્રવાહ આમાંથી જશે એટલો જ પ્રવાહ આમાંથી જશે. પ્રવાહ નથી બદલાતો, પરંતુ લંબાઈ છે એ ડબલ છે. તો આના છેડા વચ્ચે સ્થિતિમાન છે એ V લીધો છે, તો લંબાઈ ડબલ કરી, તો ત્યાંય સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V જેટલો જ. આ V1 છે, આ V2 છે. તો આ સ્થિતિમાનનો તફાવત તમને કેટલો મળે? V1 પ્લસ V2. પરંતુ V1 કેટલા છે? V1 બરાબર તો ક્યાં છે? V. એકના વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે એ છે આપણી પાસે V. તો બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત તમને કેટલો મળે? 2V. સ્થિતિમાન કેવી રાશિ? અદિશ રાશિ. આ કેપેસિટરનું જે શ્રેણી જોડાણ કર્યું હતું સેમ એના જેવી જ વાતો થઈ. V1 પ્લસ V2, V પ્લસ V, 2V. તો આ જે સંયોજન છે, સંયોજનને ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન. એ કોમ્બિનેશનનો અવરોધ કેટલો મળે? અવરોધનું સૂત્ર શું થાય? V બાય I. સ્થિતિમાન કેટલો છે? 2V. પ્રવાહ નથી બદલાતો. જે પ્રવાહ પહેલા બ્લોકમાંથી જાય એ જ તો બીજા બ્લોકમાંથી જાય છે. V બાય I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? R. તો આના પરથી શું શીખ્યા? કે તમે લંબાઈ બમણી કરી તો અવરોધ પણ કેવો થઈ ગયો? બમણો, ડબલ. તો અવરોધ અને લંબાઈ કેવા છે? સમપ્રમાણમાં છે. ત્રીજો ડાયાગ્રામ જુઓ. આપણી પાસે જે ધાતુનો ટુકડો છે, હવે આપણે એના આમ બે ભાગ કરી નાખીએ છીએ. બે ભાગ કરી નાખ્યા, અહીંયાથી કાપી નાખ્યા. ઉપરના ભાગનું ક્ષેત્રફળ A/2, નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ A/2. હવે તમે વિચારો તો લંબાઈ બદલાણી નહીં. સર લંબાઈનો સ્થિતિમાન સાથે સંબંધ શું? સ્થિતિમાન એટલે બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. મારા બે બિંદુ છે, હવે અંતર એ બે બિંદુ વચ્ચેનું નથી બદલાવાનું. આ બધા અંતર છે L જ છે. તો સમાન અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન હોય. તો અહીંયા હવે V નહીં બદલાય, પરંતુ I બદલાશે. હા, પેલા બધા જ વીજભારને પસાર થવા માટે આખું ક્ષેત્રફળ A જેટલું મળતું હતું. હવે કેટલો ભાગ મળશે? અડધો. તો અહીંયા ધારો કે 100 વીજભાર છે જઈ શકતા હતા, હવે આમાંથી કેટલા જઈ શકશે? અડધા જ. કેમ કે માર્ગ કેવો થઈ ગયો? અડધો. ક્ષેત્રફળ કેવું થઈ ગયું? અડધું. તો વીજભાર પણ કેવા પસાર થશે? અડધા. અડધા ઉપરથી, અડધા નીચેથી. તો જે આ અડધો ભાગ છે પસાર થતો પ્રવાહ કેટલો મળ્યો હવે તમને? અડધો. તો એમનો અવરોધ કેટલો મળશે? R ડેશ. સ્થિતિમાન છે નથી બદલાવાનું, લંબાઈ સેમ છે એટલા માટે, પરંતુ પ્રવાહ કેટલો થઈ ગયો? અડધો. છેદનો છેદ અંશમાં V બાય I. V બાય I એટલે R. તો આના પરથી શું ખબર પડી? ક્ષેત્રફળ અડધું કર્યું, ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ કેવો થઈ ગયો? ડબલ. એટલે કે અવરોધ અને ક્ષેત્રફળ
વ્યસ્ત પ્રમાણમાં છે, આર ચલે છે 1/a. આ બંનેને હવે આપણે ભેગા કરીએ. શું મળે? સમીકરણ 1 અને 2 પરથી શું લખાય? આર ચલે છે L/a. જો સમપ્રમાણતા દૂર કરો તો એક અચળાંક દાખલ કરવો પડે. એ અચળાંક એને કહેવાય છે અવરોધકતા. અચળાંકને કહેવાય અવરોધકતા. અવરોધકતાનો આધાર તાપમાન પર છે, અવરોધકતાનો આધાર દ્રવ્ય પર છે, અવરોધકતાનો આધાર પરિમાણ પર નથી. પરિમાણ પર આધાર નથી રાખતું. જેનો આધાર દ્રવ્ય, તાપમાન અને દબાણ પર છે, પરંતુ પરિમાણ પર નથી. એનો એકમ કેવી રીતે લખશો? અવરોધકતા એટલે RA/L. અવરોધનો એકમ ઓમ. ક્ષેત્રફળનો એકમ અવરોધનો એકમ ઓમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર. તો તમને શું મળશે? 1 મીટર મીટર કટ, 1 મીટર છે કટ થઈ જશે, એટલે ઓમ ઇન્ટુ મીટર. બરાબર. તો બીજું શું મળ્યું આજના લેક્ચરમાં? R = ρL/a એવું એક સમીકરણ મળ્યું, જ્યાં R છે એ અવરોધકતા છે, જેનો એકમ ઓમ મીટર છે. અવરોધકતા કોના પર આધાર રાખે? તાપમાન, દબાણ, દ્રવ્ય પર આધાર રાખે. આધારિત છે, પરંતુ પરિમાણ પર આધારિત નથી. સાથે સાથે નોંધતા જાજો, હું રફ કરતો જાઉં છું. નેક્સ્ટ આગળ જોઈએ નાના નાના બીજા ક્વેશ્ચનો. અવરોધકતાનો વ્યસ્ત છે એને કહેવાય છે વાહકત્વ. અવરોધનો વ્યસ્ત છે એને કહેવાય વાહકત્વ. અને અવરોધકતાનો વ્યસ્ત છે એને કહેવાય વાહકતા. અવરોધકતાનો એકમ હતો ઓમ મીટર, તો વાહકતાનો એકમ શું થશે? ઓમ મીટર ઇન્વર્સ, અથવા તો ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. આ જે ઓમ ઇન્વર્સ છે એને કહેવાય મોહ. મોહ માયા, એને કહેવાય મોહ. સ્પેલિંગ થાય MHO, ઊંધો ઓમેગા. વાહકત્વનો એકમ ઓમ ઇન્વર્સ અથવા તો મોહ. મોહ = થાય સિમેન, SIEMEN. ઓમ છે એનું ફૂલ નામ જ્યોર્જ સિમેન ઓમ, જે જર્મન વૈજ્ઞાનિક છે એનું. એના પરથી એક એકમ એવું પણ લખી શકો વાહકત્વનો, સિમેન. અહીંયા પણ લખી શકાય સિમેન મીટર ઇન્વર્સ, પરંતુ આપણે છે એ મો છે એ જ ધ્યાનમાં રાખશું. યાદ રાખવું કે આ MCQમાં ક્વેશ્ચન હોય. જો આજના મેં જે પોઈન્ટ કર્યા છે બધા નાના નાના MCQ છે. થિયરી પૂછાવાના ચાન્સીસ લગભગ નહીવત, પરંતુ MCQ છે એ આજના લેક્ચરની અંદર તમને બહુ બધા છે એ મળી રહે. જો તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે એક પદાર્થ છે, એક તાર છે, એક દાખલો જોઈએ કે જો
તારની લંબાઈ ખેંચીને બમણી કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય? આવો પ્રશ્ન છે. તો ખાલી આ જ સૂત્ર નહીં વાપરવાનું, લંબાઈ બમણી એવું નહીં કરી નાખવાનું કે R1 ઇઝ ઇક્વલ ટુ રો L1A અને R2 ઇઝ ઇક્વલ ટુ રો L2A. L2 છે એ L1 કરતા ડબલ છે, એટલે કે 2 ટાઈમ્સ રો L1 બાય A. તો અવરોધ છે એ બમણો થાય આ કિંમત મૂકી. આ ખોટું છે. માત્ર અવરોધ છે લંબાઈ પર આધારિત નથી, ક્ષેત્રફળ પણ આધારિત છે. તમે આમ લખી શકો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આખા સમીકરણને L વડે ગુણો અને L વડે ભાગો. આવી કરવાની જરૂર શું કામ પડી? છેદમાં શું થઈ ગયું જુઓ તો. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કદ. તમે તારને ખેંચો તો લંબાઈ બદલાશે, વધશે, તો સામે તાર પતલો પણ થાય ને, પરંતુ કદ બદલાય? જથ્થો એટલો ને એટલો જ રહે, કદ છે નહીં બદલાય. જોજો આ ઘનતા નથી, આ અવરોધકતા છે. આ સ્થિતિમાન નથી, આ કદ છે. અને રો તો અવરોધકતા તો કોના પર આધારિત છે? દ્રવ્ય પર આધારિત છે. તો તમે એમ લખી શકો કે R ચલે છે L². બરાબર. ટકાવારીમાં પૂછ્યું છે, ટકાવારી કેવી રીતે લખાય? અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક ગુણ્યા 100%. આની કિંમતો મૂકવી હોય તો મૂકી શકો. R L2² અપોન V માઇનસ રો રો L1² અપોન V અપોન રો L1² અપોન V. શું કર્યું? R2 ને R1 ની કિંમતો મૂકી આના પરથી. રો ને V અચળ, માત્ર લંબાઈ બદલાય છે. અથવા આવું ન કરાય. જો હવે સમજાઈ ગયું હોય સમપ્રમાણતા સંબંધ પરથી તો ડાયરેક્ટ લખી શકાય L2² માઇનસ L1² અપોન L1² ગુણ્યા 100%. લંબાઈ કેટલી છે? બમણી. એટલે કે L2 ઇઝ ઇક્વલ ટુ શું છે? 2L1. મૂકો જો એ કિંમત. 4L1² માઇનસ L1² છેદમાં L1² કર્યો છે. L1 કોમન કાઢીને કેન્સલ. 4 માંથી 1 જાય, વધશે કેટલું? 3. 300% વધારો થાય, 200% નહીં, ડબલ નો થાય. કેટલું થાય? 3 ગણું થાય. પરંતુ જો તમને આવા પ્રશ્નની અંદર એવું પૂછ્યું હોય કે લંબાઈમાં 2% વધારો કરીએ છીએ, આ ડબલ કીધું, બમણું કીધું, એટલે એ કેટલો વધારો કહેવાય? 100% વધારો કહેવાય. હવે હું ખૂબ નાનો તફાવત આપું છું. એક પાછો એક્સ્ટ્રા દાખલો ગણીએ. જો આવા પ્રશ્ન MCQમાં પૂછાય છે, ગુજકેટમાં પણ, એટલે ખાસ ધ્યાન કરવું કે જો તારની લંબાઈમાં 2%નો વધારો કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર? L2 ઇઝ ઇક્વલ ટુ શું છે? L1 પ્લસ L1 ના 2%. આવી રીતે લખાય. ત્યાં એ જ કર્યું છે. જુઓ, L2 ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L1 ના 100%. બમણો એટલે 100%નો વધારો. પણ ત્યાં ડાયરેક્ટ સંબંધ હતો ડબલનો, એટલે લખી શકીએ આપણે 2L1. અહીંયા જરાક ટકાવારીમાં વધારો કીધો હોય તો પ્લસ, 2%નો ઘટાડો માઇનસ. તો શું લખશો? L1 પ્લસ L1 ના 2%. 2% કેવી રીતે લખાય? 2/100. L1 પ્લસ 0.02 L1
એટલે કે 1.02 L1 આટલા L2 મળ્યા. હવે ત્યાં કિંમત મૂકી શકો અને ગણતરી થાય, જે જવાબ આવે. આવું ન કરવું હોય, આવું ન કરવું. નંબર 2 11th નું યાદ કરો. 11th નું ચેપ્ટર જે યાદ કરો. અત્યારે આપણે જે સૂત્ર મળ્યું એ મુજબ R = ρ L² ના છેદમાં V, જ્યાં V છે એ કદ છે, કૌંસમાં લખી રાખવું, ભૂલમાં સ્થિતિમાન ન થઈ જાય. ફેરફાર કેમાં થાય છે? માત્ર લંબાઈમાં. જ્યારે સૂક્ષ્મ ફેરફાર હોય તો તમે એને ત્રુટિ કહી શકો. અને ગુણાકારની ત્રુટિ કેવી રીતે લખાય? યાદ છે તમને? Z = a² ની ત્રુટિ કેવી રીતે લખતા હતા? del 2 times delta a/a. તો અહીંયા હું એવું કરી શકું, ડેલ્ટા R/R = ρ ને V તો અચળ છે, 2 times delta L/L, અને ડેલ્ટા L/L ગુણ્યા 100%. આ તમને કેટલા આપ્યા છે? 2%. L/L into 100% = કેટલા છે? 2%. એની કિંમત છે આપણે અહીંયા મૂકીએ તો ડેલ્ટા R/R ગુણ્યા 100% = 2 times ડેલ્ટા L/L ગુણ્યા 100%. અને આ કિંમત છે ઉપરથી મૂકી દઈએ 2%, એટલે તમને કેટલા મળે? 4% મળે. તો ઘાત આગળ લઈ આવી એ મેથડ છે ક્યારે ઉપયોગમાં લેવી? જો તમને ફેરફાર છે એ 4 થી 5% સુધીનો જ આપ્યો હોય તો. બરાબર? કેમ કે ત્રુટિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કલન શાસ્ત્ર છે, એટલે કે વિકલન સંકલન વાળી વાતો છે. વિકલન આપણે કરીએ છીએ ત્યારે આપણે લિમિટ લગાવીએ છીએ ફેરફારને, એટલે કે લિમિટ ડેલ્ટા R ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0. અહીંયા 2% નો ફેરફાર છે, અહીંયા આને લગાડી શકાય 100%. ડબલ એ ફેરફાર એ ત્રુટિ ન કહેવાય, એ ભૂલ કહેવાય. બરાબર? તો જ્યારે નાનો ફેરફાર આપ્યો હોય ત્યારે આપણે ત્રુટિવાળા સૂત્રોનો છે એ ઉપયોગ કરશું. હજુ ઓહમના નિયમને સદિશ સ્વરૂપે છે મેળવવાની બાકી છે. પ્રવાહ ઘનતા છે એની વાતો કરશું, પરંતુ આના પછીના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.